ભાવનગરના ઉમરાળા તાલુકાનું ધોડા ગામ કે જ્યાં અસામાજિક તત્વોના ત્રાસના કારણે ખેડૂતો ભારે પરેશાન છે। બાબુભાઈ નાવડિયા નામના ખેડૂતના ખેતરમાં ભેલાણ કરી નાખ્યું। બાબુભાઈએ પોતાના ખેતરમાં કપાસનું વાવેતર કર્યું। ભરત અને વિપુલ નામના બંને શખ્સોએ ખેતરની તાર ફેન્સિંગ તોડી નાખ્યાનો આરોપ છે। બાદમાં પોતાના પશુઓને ચરાવી દઈને 70,000નું નુકસાન કર્યાનો આરોપ લાગ્યો। ઘટનાની જાણ થતાની સાથે મોટી સંખ્યામાં ખેડૂતો બાબુભાઈના ઘરે પહોંચ્યા, સાંત્વના આપી। આ સાથે બંને માથાભારે શખ્સો સામે કાર્યવાહીની માંગ કરાઈ। ઉમરાળા પોલીસે આ બંને શખ્સો સામે ગુનો નોંધ્યો છે અને તપાસ શરૂ કરી। તો માથાભારે શખ્સોના ત્રાસથી ખેડૂતો અહીં પરેશાન થઈ રહ્યા છે। ભરત અને વિપુલ નામના બે શખ્સોએ ખેતરની તાર ફેન્સિંગ તોડી નાખી અને બાદમાં પશુઓને ચરાવી દઈને 70,000નું નુકસાન કર્યાનો આરોપ લાગ્યો છે। ઘટનાની જાણ થતાં મોટી સંખ્યામાં લોકો એકઠા થયા હતા અને આ અંગે કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી છે।